નમસ્કાર મિત્રો, ગુજરાત બ્લાઇન્ડ યુટ્યુબ ચેનલ પર વણઝારા પુષ્પ. તો મહાવીર સ્વામીના ઉપદેશોનો સાર ચાલી રહ્યો છે. એમાં આજે આપણે નંબર 3ની ચર્ચા કરીશું. ઉપદેશોના સાર એમાં નંબર 3, જેનું નામ છે ક્રિયાકાંડો અને વિધિ વિધાનોનો વિરોધ. બરાબર. હવે મિત્રો, ઉત્તર વૈદિક યુગમાં આપણે જોયું કે વિધિ વિધાનો જે હતા એ સરળ રહેવાની જગ્યાએ જટિલ બન્યા. તેમજ આવા વિધિ વિધાનોમાં ક્રિયાકાંડો અને અંધશ્રદ્ધા પ્રવેશી અને આ બધું સામાન્ય માનવી માટે કેવું થઈ ગયું? અઘરું બની ગયું. સરળ રહેવાની જગ્યાએ આ બધી વસ્તુ જટિલ બની ગઈ. આજની તારીખમાં પણ આ વસ્તુ છે. આજની તારીખમાં તમે મંત્રો લઈને બેસો, તમને અઘરું પડે. કેમ કે આ વસ્તુ કહેવાય ને કે બહુ જટિલ આ લોકો નાખે. પહેલા એટલું બધું એમ કહેવાય છે કે વૈદિક યુગમાં એટલું બધું નહોતું. આ બધું ઉત્તર વૈદિક યુગમાં આવ્યું એમ કે છે. હવે આ વિધિઓ કેવી હતી? તો કે ભાઈ લાંબી હતી, ખર્ચાળ હતી અને ગૂઢ હતી. આ વિધિઓ કેવી હતી? લાંબી, ખર્ચાળ અને ગૂઢ હતી. લાંબી એટલે કે બહુ લાંબા સમય સુધી આ યજ્ઞ ચાલતા. ખર્ચાળ એટલે કે બહુ ખર્ચો કરાવતા. બરાબર. ગૂઢ એટલે કે જળ, જેનાથી કઈ ફાયદો થતો નહીં. તેમજ આ સમયમાં યજ્ઞ અને બલિદાનનું મહત્વ વધી ગયું હતું. આજે ઉત્તર વૈદિક યુગ ચાલતું તેમ આપણે જોયું, બરાબર, કે જેમાં યજ્ઞ અને બલિદાનનું મહત્વ વધી ગયું હતું. બરાબર. હવે મહાવીર સ્વામીએ આનો વિરોધ કર્યો, આ બધાનો. બરાબર. કેમ કે આવી વિધિઓમાં, આવા કર્મકાંડના ચક્કરમાં જે માનવી છે એ બિચારો ગૂંચવાઈ ગયો, શું કરવું શું ન કરવું. એટલે આ બધા સંજોગોમાં મહાવીર સ્વામીએ આ વસ્તુનો વિરોધ કર્યો કે ભાઈ આ જે યજ્ઞ બલિદાન છે, આ ક્રિયાકાંડ છે, આ જે જટિલ વિધિઓ છે, આ બધું નિરર્થક છે. એમને ચોખ્ખું જ કહી દીધું, આ બધું કેવું છે? નિરર્થક છે. બરાબર. ખરેખર તો જે ધર્મ છે એ સીધો અને સરળ હોવો જોઈએ. બાકી આ બધી વિધિઓથી આધ્યાત્મિક વિકાસ? ના ના ના, આ બધી વિધિઓથી ક્યારેય તમારો આધ્યાત્મિક વિકાસ થઈ શકતો નથી. ધર્મ સીધો અને સરળ હોવો જોઈએ. આ મત કોનો હતો? મહાવીર સ્વામીનો. મોટી વસ્તુ એ છે કે એમના ધર્મમાં કોઈ પણ પ્રકારના જપ, તપ, હોમ, હવન કે મંત્રને સ્થાન હતું નહીં. એવી કોઈ વસ્તુમાં એ માનતા જ નહીં કે ધર્મ સીધો સાદો સરળ હોવો જોઈએ. બસ આવી માન્યતા એમની હતી. કોની? મહાવીર સ્વામીની. ઓકે. હવે મિત્રો, માનવી આમ સામાજિક યજ્ઞો અને વિધિ વિધાનોની સામાજિક નૈતિકતા અને યજ્ઞોની ગળતામાં, બરાબર. હા ભાઈ, એ તો કોઈક પીવે એવી વાત ચાલતી એટલે મારે પોઝ કરવું પડ્યું. તો આવા સામાજિક વિધિ વિધાનોમાં અને નૈતિક ગળતામાં જે વ્યક્તિઓ ધકેલાઈ રહ્યા હતા, એમને જે ધકેલવામાં આવી રહ્યું હતું, તો આવા નીતિ નિયમો, વિધિ વિધાનોનો મહાવીર સ્વામીએ શું કર્યો? વિરોધ કર્યો. એમને તરફેણ કરી કે ધર્મ તો સરળ હોવો જોઈએ, સીધો સાદો હોવો જોઈએ. હવે વાત કરીએ માનવી વચ્ચે સમાનતાની તરફેણ, એમના ઉપદેશનો ચોથો સાર. બરાબર. હવે મિત્રો, સમાજની અંદર મહાવીર સ્વામીનો જ્યારે ઉદય નહોતું થયો એ સમયે જે હિન્દુ ધર્મ છે
એ અસમાનતા અને વિષમતાઓથી ભરાયેલું હતું. એટલે અસમાનતા અને વિષમતાઓ, અસમાનતા હિન્દુ ધર્મની અંદર છવાયેલી હતી. બરાબર. હવે હિન્દુ ધર્મની અંદર આ સમયે જે બ્રાહ્મણ કુળના લોકો હતા એ ઉચ્ચ સ્થાન ભોગવતા અને એમને કરવેરા ભરવાનું આવતું નહીં. જ્યારે જે શૂદ્રો હતા એમને હલકું કાર્ય કરવું પડતું. બરાબર. એમની ઉપર ખૂબ જ અત્યાચારો થતા. બરાબર. હવે સ્વાભાવિક છે કે આવું બધું કોઈ જોવે તો કેવું લાગે. બરાબર. હવે એમને સરસ વાત કરી કે સમાજની અંદર મહાવીર સ્વામીએ આ બધા નો વિરોધ કર્યો. બરાબર. મહાવીર સ્વામીને આ બધું ગમ્યું ને, આ બધા વિરુદ્ધ એમને અવાજ ઉપાડ્યો. અને એમને શું કીધું કે ભાઈ સમાજની અંદર જ્ઞાતિ વચ્ચે કોઈ પણ જાતનો ભેદભાવ નથી, કે પછી સ્ત્રી પુરુષ વચ્ચે કોઈ પણ જાતનો ભેદભાવ નથી, પરંતુ બધાય માનવી સમાન અને સ્વતંત્ર છે. બધા માનવીઓ કેવા છે? સમાન છે, સ્વતંત્ર છે. કોઈની વચ્ચે કોઈ પણ જાતનો ભેદભાવ નથી. અને આમ કહી એમને વિશ્વની તમામ જાતિઓ માટે ધર્મના માર્ગ ખુલ્લા કર્યા. એટલે બહુ સારી વસ્તુ મહાવીર સ્વામીના ઉપદેશોના સાર આપણે સમજીએ છીએ અને એમાં આ જે આપણે આ મુદ્દો સમજી રહ્યા છીએ. બરાબર. તેમને કચડાયેલી જાતિના લોકોને ઉચ્ચ સ્થાન અપાયું અને આ રીતે સામાજિક ક્રાંતિ કરીને તેઓ સમાજના અને કચડાયેલી જાતિના જે લોકો છે એમના તારણહાર બન્યા. તો મિત્રો, અત્યારના આજના વિડીયોમાં આટલું રાખીએ, બાકીનું આપણે કાલે કરીશું. બરાબર, નેક્સ્ટ વિડીયોમાં. બરાબર. તો આપ સર્વથી વિદાય લઉં છું. વિડીયો ગમતો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો આટલી વાત સાથે અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.